હું જ્યારે કોંગ્રેસનો અધ્યક્ષ હતો એ વખતે, એટલે કે આજથી લગભગ 10 વર્ષ પહેલા રાહુલજીએ રાજકોટમાં કોંગ્રેસની એક મિટિંગ હતી. એમાં આવા શબ્દો પ્રયોગ કર્યા હતા કે કોંગ્રેસમાં બે પ્રકારના ઘોડા છે. એક રેસના ઘોડા છે અને બીજું વરઘોડાના ઘોડા છે. પરંતુ આ બંને ઘોડાઓની જવાબદારીમાં અદલા બદલી થઈ ગઈ છે. એટલે રેસના ઘોડાની જગ્યાએ વરઘોડાના ઘોડા આવી ગયા છે અને વરઘોડાના ઘોડાની જગ્યાએ રેસના ઘોડા આવી ગયા. મારે એને ઠીક કરવું છે. અમે એને હકારાત્મક તરીકે લીધું હતું અને એવું હતું કે ભાઈ એવું કદાચ હશે તો એ કંઈક આ પ્રકારનો ફેરફારો કરશે. પરંતુ એના પછી આજે 10 વર્ષ થઈ ગયા, 12 વર્ષ થયા એને, તો પણ ફરીથી આ જ કેસેટ વાગ્યા રાખે છે કે કોંગ્રેસમાં ઘોડાઓની અદલા બદલી થઈ ગઈ છે. હમણાં 2 મહિના પહેલા ગુજરાતમાં આવ્યા ત્યારે પણ આ જ વાત કરી અને બીજી જગ્યાએ જાય છે ત્યાં પણ આ જ વાત કરે છે. હકીકતે કોંગ્રેસના કે કોઈ પણ પોલિટિકલ પાર્ટીના જે કોઈ કાર્યકર્તાઓ હોય એ પોતપોતાની રીતે કામો કરતા હોય છે અને ચૂંટણીઓમાં હાર જીત પણ થતી હોય છે. પરંતુ એના માટે કાર્યકર્તાઓની જવાબદારી નથી હોતી, જેટલી કાર્યકર્તાની હોય એના કરતાં વિશેષ એમના નેતાઓની પણ હોય છે. આ જ કાર્યકર્તાઓના સમયની અંદર કોંગ્રેસ જીતતી હતી, અત્યારે હારે છે તો એને વરઘોડાના ઘોડા કહીને અપમાનિત કરવું એ વ્યાજબી વાત નથી. હકીકત એ છે કે એના માટે રાહુલ ગાંધીએ પોતાની આસપાસની ટીમ છે જે સલાહ આપનારી આવા ભાષણો કરવાની, એના બાબતે આત્મખોજ કરવાની જરૂર છે. અને 2 દિવસ પહેલા એમણે ભોપાલની અંદર તો કહ્યું કે કોંગ્રેસની અંદર 3જા પ્રકારના ઘોડા છે અને એ ઘોડા એવા છે કે જે ઘોડા લંગડા છે અને એને રિટાયર્ડ કરવા જોઈએ. રિટાયર્ડ ના થાય તો એને ઓળખી અને એને હાંકી કાઢવા જોઈએ. હું માનું છું કે આ એક અપમાનજનક ટિપ્પણી છે. માત્ર કાર્યકર્તાઓનું નહીં પણ એક માનવી ગરિમાનું પણ અપમાન છે. કોઈને આપણે આંધળા કહી શકતા નથી કે કોઈને આપણે લંગડા કહી શકતા નથી અને કોઈ કહે તો એને માફી માંગવી પડે છે. એટલે આ શબ્દ પ્રયોગ એમને નહોતો કરવો જોઈએ. કોઈ પણ પોલિટિકલ પાર્ટી માટે નહીં કરવો જોઈએ. બધા જ કાર્યકર્તાઓ, નાના પક્ષ હોય, મોટો હોય કે પછી ગમે તે નવો ઉભરતો પક્ષ હોય, એના કાર્યકર્તા જ હોય છે અને એનું આવી અપમાનિત ભાષાનો ઉપયોગ નહીં કરવો જોઈએ એવું માનું છું. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.